સુરતમાં માથાભારે ડોન તરીકે ઓળખાતા ચિરાગ ગોટી સામે પોલીસની અનોખી કાર્યવાહી જોવા મળી। સિંગણપોર વિસ્તારમાં જાહેરમાં વરઘોડો કાઢી સુરત શહેર એસઓજી દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। પોલીસની કાર્યવાહી બાદ સ્થાનિક લોકોએ પણ રસ્તા પર ઉતરી સમર્થન વ્યક્ત કર્યું હતું। સુરતના સિંગણપોર વિસ્તારમાં ચિરાગ ગોટી નામના આરોપીનો ઢોલ નગારા સાથે જાહેર વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સુરત શહેર એસઓજી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીને લોકો તરફથી ભારે સમર્થન મળ્યું હતું। સ્થાનિકો હાથમાં પ્લે કાર્ડ લઈને રસ્તા પર ઉતર્યા અને ચિરાગ ગોટી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી। લોકોનો આક્ષેપ છે કે આરોપી વ્યાજે રૂપિયા આપીને 4 ગણા વસૂલતો હતો અને લોકો સાથે અમાનવીય વર્તન કરતો હતો। લોકોએ આરોપી સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવાની માંગ પણ કરી છે। પોલીસની કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે। આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા સુરત પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। મારું નામ પાર્થ મિયાણી। બસ આજે મને અંદરથી એટલી શાંતિ થઈ છે। કેટલા દિવસથી એક રિક્વેસ્ટ કરતો હતો કે બસ આનો વરઘોડો નીકળે। જ્યારથી પોલીસમાં હાજર થયો છે ત્યારથી અમે લોકો એક જ રિક્વેસ્ટ કરતા હતા કે અમારા એરિયામાં અમારા સોસાયટીમાં આનો એક વરઘોડો નીકળે એટલે પબ્લિકને ખબર પડે કે આના જેવા કેટલા આતંકી છે જે નાના માણસોને હેરાન કરે છે। એના ઉપરથી ખબર પડે કે ભાઈ હવે કઈ રીતના હેરાન કરવા હું કરવું ભાઈ। અને સુરત પોલીસનો હું એક આભાર માનું છું કે જાહેરમાં એનો વરઘોડો કાઢેલો છે। પોલીસે જે અમારી જે દિલથી એક રિક્વેસ્ટ હતી એની ઉપર એક નંબર કામ કર્યું છે એ લોકોએ। અને સુરત પોલીસનો આભાર માનું છું અને ખાસ કરીને શ્રી આપના હર્ષભાઈ સંઘવીનો આભાર માનું છું। મારું નામ અલ્પેશ મિયાણી। હું ચિરાગ ગોટીનો ભાગીદાર છું। ચિરાગ ગોટીએ મારી ગાડીમાં ડ્રગ મૂકીને પ્લાન્ટ કર્યું હતું અને એ અનુસંધાનમાં પોલીસે સાચી દિશામાં તપાસ કરીને ચિરાગ ગોટીને સકંજામાં લઈને એને એરેસ્ટ કર્યો છે। એરેસ્ટ કર્યા પછી અસંખ્ય લોકો એના ભોગ બનનારાઓ સામે આવી રહ્યા છે। અત્યારે જે વરઘોડો કાઢે છે એ બદલ હું સુરત પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ચિરાગ ગોટી બહુ મોટો કુખ્યાત છે। સુરતના કતારગામ વિસ્તારમાં એક આતંકવાદી જેવી પ્રવૃત્તિ છે એની। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।